બેફામ બનેલા ગઠિયાઓ હવે નેતાઓના નામે પણ આચરવા લાગ્યા છે છેતરપિંડી। વલસાડના સાંસદ ધવલ પટેલના નામે નકલી લેટરપેડ બનાવી બેંકોને છેતરવાનો પ્રયાસ કરતો અમદાવાદથી ભેજાબાદ ઝડપાયો। સાંસદના પીએની ફરિયાદ બાદ સાયબર પોલીસ એક્શન મોડમાં એસબીઆઈના રિજનલ ચેરમેનને મોકલાયો હતો નકલી ભલામણપત્ર। રૂપાલા અને બંગાળના આઈપીએસ અધિકારીઓના નામે પણ બનાવ્યા હતા નકલી સિક્કા। રોપ જમાવી બેંકના લોન પાસ કરાવવાનો હતો પ્લાન। સામાન્ય લોકો સાયબર ફ્રોડ અને છેતરપિંડીની ઘટનાઓ તો તમે સાંભળી જ હશે, પરંતુ હવે ગઠિયાઓ એટલા બેફામ બન્યા છે કે તેઓ સાંસદ અને મોટા નેતાઓને પણ નથી છોડી રહ્યા। વલસાડમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે। વલસાડ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલના નામે નકલી ઈમેલ આઈડી અને લેટરપેડ બનાવી સરકારી બેંકોને ચૂનો લગાવવાનો અને દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જોકે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ભેજાબાજ આરોપીને અમદાવાદથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ઢકલી દીધો છે। કેવી રીતે આચરવામાં આવતો હતો આ હાઈ પ્રોફાઇલ ગુનો, જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં। વલસાડ એસબીઆઈના રિજનલ ચેરમેનને વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલની ઈમેલ આઈડી ઉપરથી ભલામણનો પત્ર મળતા સાંસદની ઓફિસ ખાતે તપાસ કરતા ફેક લેટરપેડ હોવાની જાણ થઈ હતી। ઘટનાની ગંભીરતા જોઈ સાંસદ ધવલ પટેલની ઓફિસમાં પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા રંજીત પટેલે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવાયું હતું કે કોઈ અજાણ્યા શખ્સે સાંસદ ધવલ પટેલના નામ, ફોટો અને સરનામાનો દુરુપયોગ કરી એક નકલી ઈમેલ આઈડી બનાવ્યું છે। એટલું જ નહીં, ફેક આઈડી પરથી એસબીઆઈના ચેરમેન અને વલસાડના રિજનલ મેનેજરને નકલી ભલામણપત્રો પણ મોકલવામાં આવ્યા હતા, જેનો મુખ્ય હેતુ સાંસદના નામનો ખોટો ઉપયોગ કરી સરકારી બેંકો ઉપર દબાણ બનાવી પોતાના કામ કઢાવવાનો અને છેતરપિંડી આચરવાનો હતો। આ મામલાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। સાયબર પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે તપાસ કરી તો આ નકલી ઈમેલનું લોકેશન અમદાવાદના ઈશનપુર વિસ્તારનું મળ્યું। વલસાડ પોલીસે સમય ન બગાડતા તાત્કાલિક અમદાવાદના ઈશનપુર 4 રસ્તા પાસે આવેલી મુરલીધર સોસાયટીમાં દરોડા પાડી અને 30 વર્ષીય પ્રતિક પ્રફુલભાઈ દેસાઈ નામના સાતીર આરોપીને દબોચી લીધો હતો। આરોપી પ્રતિકની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। આ ભેજાબાજી માત્ર વલસાડના સાંસદ જ નહીં, પરંતુ સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને પશ્ચિમ બંગાળના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડીવાયએસપી સંદીપ નંદી અને રાજીવ ગૌરના નામે પણ નકલી ડિજિટલ સહી અને સિક્કાવાળા લેટરપેડ બનાવ્યા હતા। આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ સેમસંગ મોબાઈલ, નકલી લેટરપેડ અને બેંક ઓફ બરોડાનું એક નકલી સેટઅપ પણ મળી આવ્યું છે। આ શખ્સ નકલી પત્રો ઠકી રોફ જમાવી બેંક લોન અને સરકારી કાર્યોમાં ગેરરીતિ આચરવાનો પ્લાન ધરાવતો હતો। હાલ સાયબર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આ કૌભાંડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। વલસાડ સાયબર ક્રાઇમ પોલ્યુશનમાં વલસાડ અને ડાંગના સાંસદ શ્રી ધવલ પટેલ સાહેબના નામનો લેટરહેડનો ઉપયોગ કરી અને તેની સહીનો ઉપયોગ કરી એક એસબીઆઈની અંદર ભલામણ માટે પત્ર ગયો હતો, જેથી એસબીઆઈની બ્રાન્ચમાં ધ્યાને આવતા એમણે એમની ઓફિસમાં જાણ કરી હતી। જેથી આ સાંસદ શ્રીના પીએ આ બાબતે ફરિયાદ આપી હતી। એ લેટરપેડ એમનો નથી અને ડુપ્લિકેટ છે, જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો દાખલ થયો હતો। એ ગુનાના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને બીજી રીતે ટેકનિકલી તપાસ કરતા આ જે ઈમેલ બન્યો છે, એ ઈમેલ ક્યાંથી બન્યો છે એની તપાસ કરતા અમદાવાદના ઈસનપુર ખાતે ઈમેલ બન્યો હતો અને જેની તપાસ દરમિયાન એક પશ્ચિમ બંગાળનો વ્યક્તિ ત્યાં રહે છે અને એ પ્રતિક નામના વ્યક્તિને પકડવામાં આવેલો હતો। એ ઈમેલ એણે જ બનાવ્યો છે। એ સિવાય અન્ય પણ સાંસદ અને અન્ય પોલીસ અધિકારીના પણ એણે લેટરપેડ બનાવેલા છે અને એ લેટરપેડ તેમજ એની પાસેનો સેમસંગનો મોબાઈલ ફોન અને જેની પર એણે આ બધું કામ કરેલું હતું એ એનું લેપટોપ પણ કબજે લેવામાં આવેલું છે। અને એની વિગતે પૂછપરછમાં એવું ધ્યાને આવેલું કે આ જે લેટરહેડ બનાવેલા એ લેટરહેડનો ઉપયોગ એ રેલવેના સ્પેશિયલ કોટામાંથી ટિકિટો કન્ફર્મ કરવા માટે અને અન્ય ભલામણો માટે કરતો હતો અને એ સિવાય હજી બીજા આવા કેટલા લેટરહેડ બનાવેલા છે એ બાબતે હજી પોલીસ હાલમાં તપાસ કરી રહી છે। એ બાબતે એની વધુ પૂછપરછમાં હજી સુધી એવા કોઈ વ્યક્તિ મળ્યા નથી કે જેમાં એણે કોઈ રકમ લીધી હોય કે એવું કશું ધ્યાન ઉપર આવેલ નથી। વધુ પૂછપરછમાં એ જે કોઈ કોના ટિકિટો કન્ફર્મ કરાઈ હશે એનું પૂછપરછ દરમિયાન એ વસ્તુ ખુલશે। એ તપાસમાં આગળ હવે પોલીસ કરશે। પૂછપરછમાં હાલ સુધી એણે માત્ર સ્પેશિયલ કોટામાંથી રેલવે ટિકિટ બુક કરાવવા માટે અને અન્ય બેંકોની અંદર ભલામણ કરતા આ લેટરપેડનો ઉપયોગ કરેલો છે એવું જાણવા મળે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।